નમસ્તે બેનો, આપ સૌને હેપી ન્યૂ યર. આપના અને આપના પરિવારને નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે, આર્થિક રીતે સદ્ધરતા આપનારું નીવડે તેવા અમારા અંતરના આશીષ. વેકેશન બાદ આપણે મળી રહ્યા છે, તો કોર્સ 8 અંતર્ગત આજે આપણે કુપોષણની સમજ મેળવીએ. સૌપ્રથમ, કુપોષણ બેનો એક એવી પ્રક્રિયા છે કે જે સમાજના પ્રસ્થાપિત થયેલા એક સ્વાસ્થ્યના માપદંડ અંગે, જેને આપણે આરોગ્ય માટેનો એક માપદંડ છે, એના માટે આ ગંભીર સમસ્યા છે. સમાજની અંદર જે આપણે પોષણ, ખોરાકની જે સમજ જે પ્રાપ્ત થવી જોઈએ, એ સમજ અંગે પણ ઘણી બધી વિટંબણાઓ છે. તો એ આજના સમયમાં આપણે એવા વિકાસશીલ દેશો છે એ દેશો માટે આ કુપોષણ એ બહુ મોટી ગંભીર સમસ્યા છે, એવું કહી શકાય. હવે કુપોષણ માટે ઘણી બધા બાબતો એ જવાબદાર છે. જેમ કે સામાજિક બાબતો છે, સાક્ષરતાનું નબળું પ્રમાણ છે, આર્થિક કારણો છે. એ ઉપરાંત એવું કહી શકાય કે જે સારું સ્વાસ્થ્ય મેળવવા માટે એક સંતુલિત આહાર લેવો જોઈએ, તો એ સંતુલિત આહાર લેવા માટે ગરીબી, જેને કહીએ છીએ આર્થિક રીતે નબળા, એટલે ગરીબી પણ એક જવાબદાર કારણ છે. એ ઉપરાંત સમાજના ઘણા વર્ગોમાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ હોવાને લીધે એ સ્વાસ્થ્ય અંગે જે બેલેન્સ જાળવવાની વાત છે એ એમને સમજી શકતા નથી. એટલે આવી ઘણા બધા પાસાઓ છે, એ ઘણા બધા કારણો છે, એ જવાબદાર છે. તો આ કુપોષણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો ચલાવે છે. એના માટે પ્રી પ્રાઇમરી, આંગણવાડીથી માંડીને એ માતાઓને, એ બાળકોમાં પ્રાથમિકમાં જોઈએ તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત, સરકારી જે શાળા સ્વાસ્થ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત, એ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ PHC સેન્ટરો જે આવેલા છે, આ બધા દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તો એ ઝુંબેશની સાથે એ દરેકે આ કુપોષણની સમજ એ પ્રાપ્ત કરવી પડશે, એ સમજ આપવી પડશે. એટલે એક સમજ પ્રાપ્ત કરશે તો દરેક વ્યક્તિ એના માટે જાગૃત બનશે. હવે સામાન્ય રીતે કુપોષણ એ માત્ર ખાલી ભારતને લાગે વર્ગે છે એવું નથી. એ ગરીબ અને વિકાસશીલ દેશો, એની અંદર સામાન્ય રીતે 2 વર્ષથી નીચેની વય જૂથના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. કુપોષણને તમને એમ થાય કે કુપોષણની જે ચર્ચાઓ તમે પણ સાંભળી હશે, સરકાર ટીવીમાં પણ એડ આપે છે, ઘણી બધી જાહેરાતો પણ આપે છે. તો કુપોષણનું નિયંત્રણ એ જરૂરી છે. કેમ કે કુપોષણના નિયંત્રણથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થતા મૃત્યુ એ આપણે નિવારી શકીએ છીએ. એટલે એના માટે શું કરવું પડે કે આવા વિકાસશીલ દેશો છે
એને રાજનૈતિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે એને ઇમ્પોર્ટન્સ આપી એની ઝુંબેશ સ્વરૂપે સમાજના તમામ વર્ગોને આવરી લઈ અને આ વસ્તુ કરવામાં આવે, જાગૃતતા લોકોમાં લાવવામાં આવે, એ જરૂરી છે. હવે આપણે જોઈશું બાળપણમાં સ્વાસ્થ્યના સંદર્ભે ભૂખ અને કુપોષણનો અર્થ તથા તેને નિવારવાના પગલાઓ. તો સામાન્ય રીતે પહેલાં આપણે ઘણીવાર ફીલ કરીએ છીએ કે ભૂખ લાગી છે મને, હવે મારે જમવા જવું પડશે. પણ એ ભૂખ કેમ લાગે છે એને આજે આપણે સમજીશું. હજી એના ચોક્કસ કારણો શોધી શકાયા નથી, પણ છતાં આપણે જે વૈજ્ઞાનિકો એ ભૂખના કારણોમાંના થોડાક કારણો જે આપણને જણાવે છે, હજી એનું સચોટ કારણ તો એ લોકો પણ મથી રહ્યા છે. હજી એનો સોલિડ કારણ મળવાનું તો બાકી જ છે. પણ સામાન્ય રીતે એમ જોઈએ છે કે આપણું શરીર એક યંત્ર સાથે સરખાવેલું છે. યંત્રને કામ કરવા માટે ફ્યુલ જોઈએ, કોઈ પણ રીતનું. ઇલેક્ટ્રિકથી ચાલતું હોય એને ઇલેક્ટ્રિક જોઈએ, ડીઝલ, પેટ્રોલ, બળતણથી ચાલતું હોય લાકડા, કોલસા, તો એને એ રીતે એક બળતણ જોઈએ. એમ આપણા શરીરને કાર્ય કરવા માટે આપણે જોઈએ છીએ, આગળ ભણી પણ ગયા છે કે ગરમી અને શક્તિ એ શરીરમાં ઉત્પન્ન કરવા માટે, આપણા સ્નાયુઓને કાર્ય કરવા માટે, આપણા મગજને સક્રિય રાખવા માટે આપણે ખોરાકની આવશ્યકતા રહેલી છે. એટલા માટે જે કાર્ય કરવા માટે જે શક્તિની જરૂર પડે છે, અને એ ગરમી અને શક્તિ ઉત્પન્ન કરવા માટે આપણે બળતણ સ્વરૂપે જે ખોરાક લઈએ છીએ, એ ખોરાકની જ્યારે અછત સર્જાય છે ત્યારે માણસને ભૂખ લાગે છે. સામાન્ય રીતે ભૂખ એટલે શરીરની અંદર જે આપણે લીધેલા પોષક દ્રવ્યોનો અભાવ થતાં ઉપજતું, કે આપણને પ્રેરણા, જેને પ્રેરણ કહીએ છીએ, ઉપજતું પ્રેરણ, કે આપણને ખાવા ભૂખ લાગી છે ને હવે ખાવું પડશે એવી રીતે આપણને પ્રેરે છે. એટલે જે પોષક દ્રવ્યોનો અભાવ જ્યારે શરીરમાં સર્જાય ત્યારે ઉપજતું પ્રેરણ એટલે ભૂખ, જે ખાવા માટે આપણને પ્રેરે છે. બીજું કે બાળકોની ભૂખ, સામાન્ય રીતે એવું જોઈએ છે કે ભૂખ એ આપણે પણ સહન કરી શકતા નથી, તો બાળક એ ભૂખ સહન કરી શકે નહીં. ત્યારે બાળક ચિત્ર વિચિત્ર વર્તન કરે છે, જેને એમ કહી શકાય કે એનું જે વર્તન છે એ સામાજિક રીતે સ્વીકૃત ના હોય એવી રીતેનું વર્તન કરે છે, એટલે વિચિત્ર વર્તન કરે છે. એ ભણવામાં પણ મગ્ન નહીં રહી શકે, એનું મન વારે વારે આમ તેમ ફંટાયા કરશે, એ કોઈ વસ્તુમાં એકાગ્રતા સાધી શકે નહીં. આપણે એમ પણ કહીએ છીએ કે ભાઈ પહેલાં જમી લઈએ, ભૂખ્યા પેટે ભજન પણ થાય નહીં. તો બાળકનું મન જો એ બાળક ભૂખ્યું હોય તો એ ભણવામાં એનું ચિત્ત પોરવી નહીં શકે, કારણ કે એનું ચિત્ત આમ તેમ ભમતું હશે. બાળક જુદી જુદી વિચિત્ર પ્રવૃત્તિઓ કરશે. કેમ કે એને ભૂખ લાગી છે, એટલે અભ્યાસમાં એનું ધ્યાન કેન્દ્રિત થતું નથી. અને એ જે પણ કંઈક ક્રિયા કરે છે, આપણે એમ કહીએ છીએ કે એને સમાજની રીતે સભ્ય જે શિષ્ટ વર્તનો છે એ વર્તનોથી વિચિત્ર રીતેનું વર્તન કરશે, જે અશિષ્ટ વર્તન કરશે. એટલે સામાન્ય એવું કહી શકાય કે બાળકનો એ જે વર્તન છે એ સમાજ દ્વારા સ્વીકૃત હોતું નથી, અને બાળકની ભૂખ ના સંતોષાય ત્યારે એ કુપોષણનો ભોગ બને છે. વારે વારે એવું એની સાથે થાય ત્યારે કુપોષણનો ભોગ બને છે. અને આપણે જાણીએ છીએ કે સંતુલિત આહાર એ બાળકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી પરિબળ છે. જરૂરી આહાર
એને મળવો જ જોઈએ, તો જ બાળકની ચોક્કસ વૃદ્ધિ અને એનો વિકાસ થાય છે. તો આપણે બાળકને કુપોષણનો ભોગ ના બને એ માટેની સમજ પ્રેરવાની છે. હવે બીજું જોઈએ તો કુપોષણનો અર્થ. તો અપૂરતા પોષક તત્વોવાળા, કે જેને ઇનબેલેન્સ કહીએ છીએ, અમુક તત્વો ખાઈએ ને અમુક તત્વો ના ખાઈએ, અમુક પ્રકારનો એક જ ટાઈપનો ખોરાક લેતા હોય, અથવા શરીરમાં એમ કહીએ કે કોઈ પણ પ્રકારની પોષક જે દ્રવ્યોનું આપણે જ્યારે આપણા શરીરમાં લોહી બને છે, આપણે ખોરાક લઈએ છીએ, અન્નનળી દ્વારા જઠરમાં જાય છે, જઠરમાં જઈને એ જઠરમાં એસિડોનો સ્ત્રાવ થાય છે, ત્યાં વલોવાય છે અને એમાંથી ઘટકો એ પાચન થઈને જુદા જુદા ઘટકો છૂટા પડી અને એ આંતરડા દ્વારા પછી લોહીમાં શોષાય છે. તો પોષક દ્રવ્યોના શોષણની કોઈ ખામી સર્જાય ત્યારે એક પરિસ્થિતિ એવી ઉદ્ભવે છે. બીજું કે આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ, જેને કહીએ છીએ ચયાપચયની ક્રિયા, એ જ્યારે બગડે છે ત્યારે વ્યક્તિની ઊભી થતી શારીરિક પરિસ્થિતિને આપણે કુપોષણ કહીએ છીએ. કુપોષણની સામાન્ય રીતે એવું જોઈએ કે ઘણીવાર એમ કહેવાય છે કુપોષણ એટલે સમતોલ આહાર નહીં લેતો હોય, પણ સમતોલ આહાર એકલો જ જવાબદાર નથી. પણ ઘણીવાર બાળકો, નાનું બાળક હોય એ બીજાના ઉપર ડિપેન્ડન્ટ હોય ખોરાક લેવા માટે, ત્યારે બાળકોને જે માના દૂધ ઉપર જીવતું બાળક છે, તો એને એ રીતે ખવડાવવાની કોઈ અયોગ્ય પદ્ધતિ હોય, પછી એની માની ખાવાની પણ એ પોતે જે ખોરાક લેતી હોય એની પોતાની ખોરાક લેવામાં ઇનબેલેન્સ હોય, જેને અયોગ્ય પદ્ધતિ, યોગ્ય પદ્ધતિ નહીં, અયોગ્ય પદ્ધતિ કહે. પછી બાળકોની કેર લેવાની હોય, સંભાળ લેવાની હોય. એ ઉપરાંત પર્યાવરણીય કારણો પણ જવાબદાર છે. પછી છે હાઇજીન, જેને કહીએ છીએ સ્વચ્છતા. તો સ્વચ્છતા પણ ની સમજ એ પણ એટલી જ જરૂરી છે. એ ઉપરાંત ગામની અંદર આરોગ્યની સેવાઓ, જેમ મેં શરૂઆતમાં કહ્યું કે એમ પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય છે, એ હેલ્થ સેન્ટર દ્વારા તમને જ્યારે ત્યારે એ ઘરની પણ મુલાકાત, આપણે હેલ્થ સેન્ટરમાં નર્સ હોય છે, બહેનો હોય છે, ઘરની મુલાકાત લે છે, ઘરે ઘરે કોઈને રોગ છે કે નહીં એવું જાણકારી પ્રાપ્ત કરે છે, કોઈ માતા પ્રેગ્નન્ટ છે કે નહીં એ જાણ કરે છે, એને સલાહ સૂચન જરૂરી, પછી બાળક હોય ત્યારે એને ટીકા અને રસી માટે પણ એ જાગૃતતા સરકાર ઘણા પ્રયત્નો કરે છે. પણ આપણામાં સાક્ષરતાનો અભાવ, ગરીબી, આર્થિક સંકળામણ, આ બીજા બધા કારણોને લીધે આપણે શારીરિક જે બાબતો છે એને થોડા એના પ્રત્યે દુર્લક્ષ સેવીએ છે. એટલે અપૂરતી આરોગ્યની સેવાઓ પણ જવાબદાર છે. એટલે કુપોષણ બાળકમાં ઊભું થવાથી સૌથી મોટી અસર શું થાય છે ખબર? બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. હવે રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે તમારામાં બીજા સામાન્ય રોગો પણ હાવી થઈ જાય. એટલે રોગ પ્રતિકારક શક્તિ તો આપણી કેવી હોય છે? મજબૂત હોવી જોઈએ. તો કુપોષણથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. બાળકમાં જે ઉંમરની સાથે વય કક્ષા અનુસાર જે વૃદ્ધિ અને વિકાસ થવો જોઈએ એના પર બહુ ખરાબ અસર પડે છે. એ પણ જે રીતે થવો જોઈએ એ રીતે થાય નહીં, એટલે એને એમ કહીએ કે વિપરીત અસર ઊભી થાય છે. પછી કુપોષણના ઘટાડાથી આપણે આગળ કહ્યું એમ કે કુપોષણને વ્યાપ જે છે એને ઘટાડો, જાગૃતતા લાવી અને એની અવેરનેસ લોકોમાં આવે એવા કાર્યક્રમો દ્વારા, એવી પછી જરૂરી દવાઓ દ્વારા, જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ દ્વારા, શાળા દ્વારા, પ્રોગ્રામો દ્વારા
એ જાગૃતતા પ્રેરી અને કુપોષણનો જે દર છે એ ઘટાડવો પડે, જેનાથી બાળકનો આપણે કહ્યું એમ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મૃત્યુ દર અટકાવી શકાય છે. એટલે બાળકોને પૂરતો પોષણ મળે, માતાઓ પણ પૂરતું પોષણયુક્ત આહાર લે, આવી એક જાગૃતતા આપણે સમાજમાં, કોઈ તમારા મારા એકલા પ્રયત્નથી થઈ પણ સમાજના સમગ્ર સમાજને આવરી લઈને, સમગ્ર સમાજની સાથે લઈને એનામાં લોકોમાં આ પ્રેરવા પડે અને એ તરફ ચોક્કસ પગલાં લે તો હું માનું છું કુપોષણનો જે વ્યાપ છે એને ધીમે ધીમે ઘટાડી શકાય અને બાળકના પરોક્ષ રીતે થતા મૃત્યુનો દર છે, એની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે મૃત્યુ થાય છે એનો દર આપણે ઘટાડી શકીએ છીએ. બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. બાળક શાળામાં આવે અને શાળામાં એ એકાગ્ર થઈને એ પોતાના અભ્યાસમાં ચિત્ત પોરવીને એ કામ કરી શકે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય રીતે કુપોષણના 4 પ્રકાર છે. પહેલું છે અલ્પપોષણ, બીજું છે અતિપોષણ, ત્રીજું છે અસંતુલિત પોષણ અને ચોથું છે ખામીયુક્ત પોષણ. અલ્પ, પહેલાની સમજ મેળવીએ. અલ્પ એટલે થોડું અને અતિ એટલે વધારે. તો બેનો એને યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવાનું, અલ્પ એટલે થોડું. તો એવું કહી શકાય કે ખૂબ લાંબા સમય સુધી જે શરીરને જરૂરી છે એ પ્રમાણનો માપનો ખોરાક લેવામાં ના આવે એને અલ્પ પોષણ કહેવાય છે. એટલે આપણા શરીરની જે જરૂરિયાત છે, મારી જરૂરિયાત હોય કે દિવસની મારે 4 રોટલી જોઈએ, જરૂરી દાળ ભાત, જેટલા પ્રમાણમાં શાક જોઈએ, એ મારા શરીરની જરૂરી જે ભૂખ છે એ સંતોષવા પૂરતું. પછી ભૂખ 2 રીતે ઘણી અત્યારે જોવા મળે છે કે ઘણી વસ્તુ જોઈને આપણને જીભ આપણી સળવળે, તો એ જીભની ભૂખ છે, શરીરની ભૂખ નહીં. એટલે જે ખરેખર આપણને જે પ્રેરણ થાય છે ભૂખ માટેનું, એ પ્રેરણ અંતર્ગત આપણા શરીરને જે ખાવા માટે આપણને પ્રેરે છે અને ભૂખ લાગે છે, એમાં આપણા શરીરની જરૂરિયાત મુજબનો માપનો ખોરાક આપણને મળવો જ જોઈએ. એ ના મળે ને ઓછો મળે ત્યારે અલ્પપોષણ જેવી સ્થિતિ સર્જાય છે અથવા તો એને અલ્પપોષણ કહે છે. પછી છે અતિપોષણ. તો જેમ પેલું ખૂબ લાંબા સમય સુધી ઓછા જથ્થામાં એટલે ઓછા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે. તો અહીંયા શું કહે છે? અતિપોષણ. અતિ એટલે વધારે. તો લાંબા સમય સુધી વધુ પડતા પ્રમાણમાં ખોરાક લેવામાં આવે તો તેને અતિપોષણ કહેવાય. એને લીધે શું થાય? આપણા શરીરથી વધારે ખોરાક લઈએ છીએ. આપણા શરીરની જે જરૂરિયાત છે એના કરતાં આપણને ભાવતી વસ્તુઓ બધી આમ જોવા મળે, એટલે આપણે જરૂર છે એના કરતાં વધારે દબાઈને ખાઈએ છીએ. એટલે ખાવામાં જે જરૂરિયાત છે એના કરતાં વધારે માત્રામાં ખોરાક લેવામાં આવે અને એ પણ લાંબા સમય સુધી એવું ચાલુ રહે, ત્યારે પછી આપણા શરીરની અંદર એ ખોરાકને પચવા માટે, એ ખોરાક પચી રહે એટલા કરતાં જે નિયમિત રીતે આપણી ડાયજેસ્ટિંગ સિસ્ટમ પચાવી શકતી હોય એના કરતાં વધારે અંદર નાખીએ પછી એ ખોરાક પચે નહીં. અને એ શું થાય? એના લીધે એ ચરબીમાં ફેરવાય છે. એટલે લોકોમાં જુઓ, ઘણામાં આપણે એમ કહીએ છીએ ચરબીનું પ્રમાણ વધારે જોવા મળે છે, જાડા જોવા મળે છે, એટલે જેને મેદસ્વીતા કહીએ છીએ. પછી એથેરોમા એટલે આપણા બ્લડની અંદર કોલેસ્ટ્રોલ, જેને ચરબી છે, ચરબી કોલેસ્ટ્રોલમાં રૂપાંતર થાય એ
અંદરની આપણી જે રક્તવાહિનીઓ છે એની અંદરની દિવાલો ઉપર જમા થાય છે. પરિણામે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણાને હાર્ટ એટેક આવે છે, એવું પણ થાય છે. એટલે વધારે પડતો ખોરાક લઈને એનું ચરબીમાં રૂપાંતર થાય એવું પણ કરવું જોઈએ નહીં. પછી વધારે પડતા ખોરાકને લીધે શું થાય? ડાયાબિટીસ થવાનું પણ જોખમ રહેલું છે. તો અતિપોષણ એટલે એની વ્યાખ્યા વધુ પડતા લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં ખોરાક લેવામાં આવે તો તેને અતિપોષણ કહે છે. ત્રીજું છે અસંતુલિત પોષણ. તો ખોરાકની અંદર આપણે જે પોષક તત્વો આપણે આહારના મુખ્ય 6 ઘટકો આપણે આગળ જોઈ ગયા છે, એમાં કેટલાક આપણા જે ખોરાક લઈએ છીએ એમાં પોષક તત્વો વધુ પડતી માત્રામાં હોય અને બાકીના જે પોષક તત્વો આપણે લેવાના હોય એની માત્રા ખૂબ જ ઓછી હોય. ત્યારે જે સ્થિતિ સર્જાય છે એને અસંતુલિત પોષણ કહે છે. એટલે અસંતુલિત એટલે જે સંતુલિત ના હોય, અસંતુલિત એટલે ઇનબેલેન્સ જેને કહીએ છીએ. તાજું સરખું રહે તો સપ્રમાણ સંતુલિત થયું અને એક આમ ગયું ને એક આમ ગયું તો અસંતુલિત કહેવાય. એટલે શરીરને જે જરૂરી છે પોષક તત્વો ખોરાકમાં સપ્રમાણમાં દરેક પોષક તત્વો આપણને મળી રહે એ રીતે ખોરાક લેવો જોઈએ. પણ આપણે એમાંય ખોરાકની અંદર એવું કરીએ છીએ કે ઘણીવાર એક જ ટાઈપના ખોરાક ખાખા કરીએ, અમુક પ્રકારના ખોરાક વધારે લઈએ, અમુક ઓછો લઈએ, ત્યારે અમુક પ્રકારના પોષક તત્વો આપણને વધારે મળે છે ને અમુક પ્રકારના સાવ નહીવત મળે છે. ત્યારે એવા ખોરાકને આપણે એવા આહારને અસંતુલિત પોષણ કહીએ છીએ. પછી છે ખામીયુક્ત પોષણ. તો ખામીયુક્ત પોષણ એટલે ખોરાકની અંદર એમ કહીએ કે કોઈ એક યા બે કે અમુક પ્રકારના પોષક તત્વોની ગેરહાજરી, એબ્સન્ટ રહેતું હોય, ખામી, એની ઉણપ જેને કહીએ છીએ, એ લાંબા સમય સુધી એ ગેરહાજર રહે. એ પોષક તત્વ આપણા ખોરાકમાં, આપણી જે થાળીમાં આપણે લઈએ છીએ જેને આપણે આહાર સ્વરૂપે, તો એની અંદર એ પ્રકારના પોષક તત્વોની ખૂબ લાંબા સમય સુધી આપણે એવું ખાતા નથી. તો એ જરૂરી કોઈ એક ટાઈપનો લઈએ છીએ, એક યા બે પ્રકારના આપણે ખા જ કરીએ છીએ એને, પણ જે અમુક બીજા જોઈએ જેમાંથી આમાં વિટામિન મળતું હોય તો અમુક આપણે ખોરાક લેતા નથી અથવા તો સામાન્ય રીતે એને થોડો ઘણો અમુક સમયે ખાતા હોય છે. તો આવી ખામી સર્જાય એને ખામીયુક્ત પોષણ કહે છે. એટલે ખોરાકમાં કોઈક પોષક તત્વોની ગેરહાજરી લાંબા સમય સુધી હોય તો તે સ્થિતિને ખામીયુક્ત પોષણ કહે છે. હવે કુપોષણની જે વાતો કરી આપણે, એ કુપોષણ અને કુપોષણથી થતા રોગો અને એના નિવારવાના ઉપાયો. તો બહેનો, આ તો હું તમને સામાન્ય રીતે એને કહી દઈશ. વિસ્તૃત તો તમે પોતે એનો ચાર્ટ એક ચોપડાની અંદર તમે પોતે બનાવજો. કે માનો કે કોઈ એક રોગ લેશો તો એ રોગ, એની ઉણપ, એનાથી કોઈ એક ખામી હોય એનાથી થતી કયા વિટામિનની ખામીને લીધે રોગ ઉત્પન્ન થાય છે, તો એ રોગ ના થાય એના માટે કયા ટાઈપના ખોરાક લેવા જોઈએ અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આનું તમે એક ચોપડાની અંદર લખીને તમે પોતે એક પેજ ઉપર રહેજો. કારણ કે આજે નહીં તો કાલે એ તમે ખરેખર જો આપણે પ્રત્યક્ષ રીતે સ્કૂલમાં હોત તો એનો ચાર્ટ દરેકને ડિવાઈડ કરીને આપત એક પ્રોજેક્ટના રૂપે, કે તમે એક ચાર્ટ આ બે એનું બનાવો કે આ રોગ અને એ રોગને કયા વિટામિનથી ઉણપ થાય છે અને એ વિટામિનને ઉણપ એટલે આપણી સામે ચાર્ટ રહે, આપણે લખીને બનાવીએ એટલે આપણા મનમાં હું બોલીશ તો ખરા, પણ તમને યાદ રાખવા માટે તમારી સામે નજર સમક્ષ રહે એવું ચાર્ટ આપણે વર્ગમાં લટકાવતા હોઈએ છીએ. હવે એમાં પણ જોઈએ કે આપણે દરેક
દરેક વ્યક્તિના શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે પૂરતા પોષક તત્વોવાળો આહાર એ મળી રહે જરૂરી છે. આપણે બધા ઘણા ખરા લેતા હોઈશું, પણ છતાં પણ ખામી સર્જાય છે. તો એ ખામીઓ જે સર્જાય છે એ કોક આવા રોગો, જેને એમ કહીએ છીએ કે કોઈ રોગ એવા થાય છે કે એ કોઈ ચોક્કસ પોષણને અભાવે એ રોગ થાય છે. તો એ રોગ કયા છે એ આપણે જોઈએ. તો પહેલો છે ક્વોશિયરકર. તો ક્વોશિયરકર સામાન્ય રીતે એવું જોઈએ કે પ્રોટીનની ઉણપથી રોગ થાય છે. એમાં શું થાય છે કે બાળકને દુબળું પાતળું થઈ જાય છે. એના વાળનો રંગ જુઓ તો કાળા રંગનો થઈ જાય, ધીમે ધીમે ભૂખરા રંગના થઈ જાય. પછી ઘણીવાર બાળક વાળ ખેંચે તો તૂટી જાય. પછી બાળક નાની નાની વાતમાં કકડાટ કરે, જેને ચીડિયું થઈ જાય. પછી ઘણીવાર બેઠું રહે તો બેઠું જ રહે, કંઈ મન ના લાગે એનું, એ આજુબાજુ શું બની રહ્યું હોય એમાંય બહુ ધ્યાન ના આપે. પછી એની ચામડી જુઓ ને તમે તો ખરબચડી આમ કરતલી વાળી થઈ જાય. પછી ચાઠા દેખાય ચામડી ઉપર. એ બાળકને ભૂખે પ્રમાણમાં ઓછી લાગે અને ધીમું 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 રડ્યા કરે. એટલે એના હાથ પગ ઉપર પણ ઘણીવાર સોજા આવે છે અને ઘણીવાર આખા હાથ પગ ને શરીર પણ એનું ફૂલી જતું હોય એવું દેખાય છે. તો હવે એની સારવાર અને અટકાયત માટે શું શેનાથી થાય છે બેનો? પ્રોટીનની ઉણપથી થાય છે. તો પ્રોટીનવાળા ખોરાક એને આપવા જોઈએ. હવે પ્રોટીન શેમાંથી મળે? તો આપણે દૂધ, મગફળી, ચણા, વટાણા, છાશ, દહીં જે ખોરાક છે, વેજીટેબલ અને ઘણા નોનવેજ ખોરાક છે, એમાંથી પણ મળતું હોય છે. એટલે મેં તમને એમ કહ્યું છે કે અમુક તમે પોતે એક ચોપડામાં પર્ટિક્યુલર એક રોગ, શાના કારણે ત્રુટિજન્ય રોગ કહીએ છીએ એને, એ રોગ એ ઉદ્ભવવાના કયા વિટામિનને લીધે, કઈ વસ્તુની ખામીને લીધે એ રોગ ઉદ્ભવે છે અને તેના લક્ષણો અને તેને નિવારવાના ઉપાયો. આટલું તમે લખશો એટલે તમારે પરમેનન્ટ તમને યાદ રહી જશે. પછી બીજું છે મેરેસ્મસ. તો જે આપણે ખોરાક દ્વારા કાર્બોદિત પદાર્થો એ ગરમી અને શક્તિ ઉત્પન્ન કરે છે આપણા શરીરમાં. પણ એવા ખોરાકના કોઈ અભાવ હોય તો જેને કહીએ છીએ કે આપણે ગરમી અને અશક્તિને લીધે આ રોગ થાય છે. તો આવા બાળકોમાં શું જોવા મળે કે એની ઉંમર થાય એ ઉંમરના પ્રમાણે જે આપણે એનો વૃદ્ધિ અને વિકાસનો દર કહીએ છીએ એ ઓછો હોય છે. એ બાળકનું વજન કરો તો વજન પણ ઓછી થાય. એ બાળકની ચામડી જુઓ તો સૂકી અને ખરબચડી તમને આમ દેખાય છે. વાળ થોડા ઝાંખા પડી જાય, હાથ પગ દુબળા આમ કેવા ઘણીવાર દોરડી જેવા થઈ જાય અને પેટ એનું જુઓ ને તો ફૂલેલું દેખાય. એટલે આપણે નહીં કહેતા પેટ ગાગરડી જેવું દેખાય, હાથ પગ દોરડી જેવા થઈ જાય. એટલે આવા બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. એટલે એ ઘણીવાર અવારનવાર આ ચેપી રોગનો ભોગ બને છે. તો આ જે ખામી છે એની સારવાર અને અટકાયતમાં તો પ્રેગ્નન્સી દરમિયાન માતાને પૌષ્ટિક આહાર વધારે આપવો જોઈએ, જેથી બાળકના જન્મથી એ કુપોષણથી ના પીડાય. પછી બાળકને જન્મે ત્યારથી 6 મહિના સુધી માતાએ પોતાનું જ દૂધ પીવડાવવું જોઈએ. પછી જે માતા પોતાના દૂધ દ્વારા બાળકને પોષણ આપે છે તો એ માતાએ પણ ખોરાક પોષણયુક્ત આહાર લેવો જોઈએ. પછી 6 મહિના પછી બાળકને એ ઉપરનું દૂધ આપવાની, બહારનું જેને કહીએ છીએ આપણે, એની સાથે ખોરાક, પોતાના દૂધની સાથે બાહ્ય જે ખોરાક છે એ આપવાની શરૂઆત કરવી જોઈએ.
પછી આવા બાળકને શાળા આપણે એમ કે શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, ઝાડા થાય તો એનો ઈલાજ તૈયારીમાં કરવો જોઈએ. અને બાળકને આવી બીમારી હોય તો એને ખોરાક આપવાનું ચાલુ રાખવું જોઈએ. ખોરાક થોડો વધારે આપવો જોઈએ. પછી એને બાળકને ગોળવાળી વસ્તુ, પછી શેરડી જેમાંથી ગ્લુકોઝ મળે છે, શક્કરિયા, સુરણ, ઘઉં, ઘી, ખીચડી, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી વગેરે ખોરાક આપવા જોઈએ. અથવા તો માતાએ પણ એવા ખોરાક લેવા જોઈએ. પછી ત્રીજો છે સુક્તાન. તો સુક્તાન એ વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી થાય છે. હવે જો વિટામિન ડી આપણે જાણીએ છીએ, આપણે સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ છીએ. શું કરવા? કે સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી આપણી શરીરમાં ચામડી દ્વારા કિરણો શોષી એબ્ઝોર્બ કરે છે. બરાબર. હવે કેલ્શિયમ આવે તો કેલ્શિયમ તમે જાણો છો કે હાડકાં માટે મહત્વનું ઘટક છે. તો વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી આ સુક્તાન નામનો રોગ થાય છે. એના લીધે શરીરના હાડકાં અને નબળા પડે છે. એટલે જો એની ખામી સર્જાય તો એ નબળા પડે છે. હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે જરૂરી વિટામિન ડી અને કેલ્શિયમ એ પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ. ઘણીવાર આપણે પડી જઈએ છીએ, વાગે છે, બરાબર, ત્યારે જ્યાંથી લોહી નીકળે છે ને થોડી વારમાં તમને લોહી બંધ થઈ જાય છે. તો એ લોહી ગંઠાવાની બંધ થવાની ક્રિયાને અને સ્નાયુઓ જે છે આપણા, એ સ્નાયુઓના સંકોચન માટે પણ કેલ્શિયમ જરૂરી છે. એટલે મેં જેમ આગળ કહ્યું એમ કે સૂર્યપ્રકાશની મદદથી આપણે ચામડી એ શરીર માટે જરૂરી વિટામિન ડી બનાવે છે. પછી એની ઉણપથી બાળકોમાં સામાન્ય રીતે એના હાડકાં નબળા પડે તો એની વૃદ્ધિમાં ઘટાડો થાય. એના સ્નાયુઓ નબળા પડે, હાડકાં પોચા પડે. સ્નાયુઓ છે આપણા શરીરને ટટ્ટાર, હાડકાં તો રાખે છે પણ એ હાડકાં જોડે સ્નાયુઓ જોડાયેલા છે. એ સ્નાયુઓ ઢીલા પડે તો શરીર નમે. સ્નાયુઓ પણ બરાબર ખેંચાયેલા એટલે સપ્રમાણમાં એ હોવા જોઈએ. એટલે બાળકોમાં વૃદ્ધિ અને એની ઊંચાઈમાં ઓછી હોય છે. હાડકાં પોચા થાય ને એટલે શું થાય? ધીમે ધીમે વળવા માંડે. હવે એ વળશે એટલે સ્નાયુ પણ જોડે વળે, એટલે સ્નાયુઓ પણ ઢીલા હોય. પછી ઘણીવાર તમે જોશો તો ઘણા બાળકો ઊભા રહેશે ને તો એના પગ તમને આમ વળેલા દેખાશે. ગોઠણ આગળથી થોડા આમ સીધા પગ નહીં હોય પણ આમ કમાન આકારે પગ જાય. એવું તમને મોટા વ્યક્તિઓમાં પણ જોવા મળશે. તો જેને કહીએ છીએ પેલું ધનુષની કમાન આવે ને, આપણે તીરકામઠું જોયેલું છે, એટલે એની ધનુષની કમાન આકાર પગ છે ને એ આમ વળી જાય. ગોઠણ આગળથી આમ સીધા આવીને થોડા આમ વળશે એટલે કમાન આકારના થઈ જાય. એટલે આ વસ્તુ મોટી ઉંમરે પણ આપણને જોવા મળે છે. પછી હાથ પગમાં જે સાંધા છે આપણા, જોઈન્ટ બધા કહીએ, ગોઠણ છે, એ બધામાં સોજા આવે છે. એટલે સોજા આવવાના લીધે પછી એ આપણને તકલીફ ઊભી થાય છે. બરાબર. ઘણીવાર તમે જોજો ઘણાઓને અહીંયા આગળ ગાંઠ જેવું જોવા મળશે, પાંસળી આગળ વચ્ચે. એટલે એ ગાંઠ થઈ જાય અને વચ્ચેનો ભાગ તમને કેવો લાગશે? ઉપસેલો ઉપસેલો લાગે. એટલે આ બધી ખામી એ બાળકમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી જે સુક્તાન રોગ થાય એના લીધે આ બધી ખામીઓ ઉદ્ભવે છે. હવે એના અટકાવવા માટે આપણે વિટામિન ડી એટલે તમે જાણો છો, સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ, બાળકોને સૂર્યપ્રકાશમાં રમવા દેવા જોઈએ. પછી ઘણા તેલવાળા પદાર્થોમાંથી પણ વિટામિન ડી મળે છે. કેળા, દૂધ ને એવું વધારે ખાવું જોઈએ, જેનાથી દૂધમાંથી અને કેળામાંથી ભરપૂર કેલ્શિયમ મળે છે આપણને. પછી વધારે જો એની ખામી સર્જાતી હોય તો જરૂરી ડૉક્ટર સાથે પરામર્શ કરી અને ઉપરથી એટલે
ગોળી સ્વરૂપે, જેને કહે છે ડૉક્ટર આપણને ભલામણ કરે એ વિટામિન ડીની ગોળીઓ પણ આપણે લઈ શકાય. હવે ત્રીજો છે રતાંધણાપણું. તો રતાંધણાપણું એ વિટામિન એની ઉણપથી થાય છે. રતાંધણાપણું એટલે પહેલી બાબત તો તમને કહી જાય કે આંધળાપણું આવે છે એટલે વિટામિન એ, તો એ યાદ રાખવા માટે સીધું આંખને લગતું બાબત છે. એટલે આપણને દિવસે તો બરાબર દેખાય, પણ રાત્રે પણ આપણું વિઝન થોડું બરાબર હોવું જોઈએ. એના માટે વિટામિન એ ખૂબ જરૂરી છે. સાથે સાથે વિટામિન ડી ચામડી અને આપણા વાળ એને તંદુરસ્ત રાખે છે. એટલે વિટામિન એની ઉણપથી એ રતાંધણાપણાનો રોગ થાય છે. પછી એમાં બાળકોના શ્વસન તંત્રનો રોગ થાય, શ્વાસ નળીને તકલીફ થાય. પછી ઘણી બાળકના આંખના સફેદ ભાગ ઉપર તમે જુઓ ને, સફેદ ભાગમાં તો એની કીકીથી ઉપરનો ભાગ જે કહીએ છીએ એ બહાર કાળો કીકી ને એના પછીના ભાગમાં ઉપરના ભાગમાં ઘણીવાર જુદા રંગના તમને ભૂખરો કે કાળાશ પડતો એવો ત્રિકોણ કે એવો કોઈ બીજો આકારનો એવા ડાઘા પડે છે. પછી તમને કરચલીઓ પડે એવું દેખાય. એટલે આંખની વિટામિન એની ખામીથી આંખની કીકીને પણ નુકસાન પહોંચે છે અને ઘણીવાર એમાં માણસ આંધળું પણ બની જાય એવું પણ બની શકે છે. પછી રોગ પ્રતિકારક શક્તિ આપણી ઘટે. પછી આગળ વાત કરીએ એમ શ્વસન તંત્રનો કોઈ રોગ લાગુ પડે અને આપણું ઉત્સર્જન તંત્ર છે એને પણ એ સૌથી વધુ અસર કરે છે. એટલે ચેપ એને વધુ લાગે જો એની ખામી સર્જાય અને આપણે ધ્યાન ના રાખીએ તો. એટલે આ વિટામિન એની ઉણપથી થતી અસરો છે. હવે સામાન્ય રીતે આના બાળકોને શું કરવું જોઈએ કે દર 6 મહિને વિટામિન ડીનો ડોઝ આપવો જોઈએ. પછી બાળકને માતાએ જો માતાના ખોરાક પર ડિપેન્ડન્ટ હોય તો એને નિયમિત રીતે એને એ રીતે પોતાનું દૂધ એ આપવું જોઈએ. અને એ માતાએ પોતે વિટામિન એ જેમાંથી વધુ મળે એવા આહારનો ભરપૂર ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. લીલા પાંદડાવાળી શાકભાજી છે, ગાજર છે, પપૈયું છે, પાકું પપૈયું હો, પછી કેસરી રંગના ફળો એનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે મોસંબી, આપણે નારંગી કહીએ છીએ, સંતરા. એટલે આવા ખોરાક લેવા જોઈએ. પછી ઘણીવાર આપણે જોયું હોય કે બાળકને ઓરી પછી રાઉન્ડ વોર્મ કહીએ છીએ, જેને રાઉન્ડ વોર્મ એટલે કૃમિ પણ ગોળ કૃમિ અને ઝાડા થયા હોય તો એમાં ઘણીવાર એ વિટામિન એની ખામીને કારણે થાય છે. એટલે ઓરીની રસી તો આપણે લઈએ જ છીએ, પણ વિટામિન એનો ડોઝ પણ યોગ્ય સમયે બાળકોને વિટામિન એની પણ રસી આપવી જોઈએ, જેથી કરીને એની આંખની કીકીને અને આંખને નુકસાન પહોંચતું નથી અને શરીરની અંદર જે અન્ય વસ્તુઓને, જેમ કે આપણે ઉત્સર્જન તંત્ર કહીએ છીએ, શ્વસન તંત્રને કહીએ છીએ, એને જે લગતા રોગ છે એ રોગ એ ઓછા થાય છે, ઉદ્ભવતા નથી એવું પણ કહી શકાય. પણ આને એવું છે કે જ્યારે થઈ ગયા પછી તમે એને વિટામિન એનો ડોઝ આપવા જાઓ તો એ મળતું નથી, પણ એને આગળ નુકસાન થતું અટકે છે. પણ આપણે નાનપણથી જ્યારે એ કાળજી લઈએ તો આવી ખામીઓ જનરલી ઉદ્ભવે નહીં. એ પહેલી જાગૃતતા એ જરૂરી છે. પછી છે ગલગંઠ, જેને આપણે એમ કહીએ છીએ ગોઈટર. પછી મેડિકલ ભાષામાં આપણે એક શબ્દ આપી દીધો છે કે અત્યારે રોગોનું પ્રમાણ જોવા મળે છે થાઇરોઇડ. થાઇરોઇડમાંય 2 પ્રકારના હોય છે,
એક સૂકો થાઇરોઇડ અને એક ફૂલેલો થાઇરોઇડ. એટલે એકમાં માણસ સૂકું થઈ જાય અને એકમાં ફૂલે શરીર. એટલે એ જે થાઇરોઇડ અત્યારે ડૉક્ટર એને કહે છે. તો જેને ગલગંઠ કે ગોઈટર આપણે કહીએ છીએ, એ સામાન્ય રીતે આયોડિનની ઉણપ શરીરમાં થાય ત્યારે આ ગલગંઠ જેવો રોગ ઉદ્ભવે છે. એટલે સૌથી વધારે એમ કહેવાય છે કે બાળકોમાં અને યુવાનોમાં ખાસ કરીને છોકરીઓમાં આ રોગ વધારે જોવા મળે છે. આના લીધે શું થાય તો બાળકનો બુદ્ધિઆંક ઘટે છે. પછી એનો શારીરિક અને માનસિક જે માનસિક વિકાસ છે એ વધારે ડિપેન્ડન્ટ છે. એ જે થવો જોઈએ એના કરતાં એ ધીમો થઈ જાય છે. અને આની જો ઉણપ વધુ હોય તો બાળક કાયમ માટે અલ્પ વિકસિત રહી જાય છે. તો એ ઉણપ દૂર કરવા માટે આપણે જાણીએ છીએ કે આપણે આયોડિનયુક્ત, તમે મીઠાની જાહેરાતો જોતા હશો, આયોડિનયુક્ત મીઠું સરકાર પણ ઘણી જાહેરાત આપે છે. પછી ઘણીવાર ગળાની અંદર ગાંઠ જેવું દેખાય, પછી એના સ્નાયુઓ કેવા થઈ જાય, નબળા પડી જાય. બોલવાની અંદર એ બોલે અને એને સાંભળવામાં પણ ઘણીવાર તકલીફો, એવા લક્ષણો છે એ દેખાય છે. તો એની સારવાર અને અટકાયત, તો આપણે કહ્યું એમ કે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ મીઠું આપણે જ્યારે ખાવાનું બનાવીએ ને તો એ ખોરાક બનતો હોય ત્યારે નહીં નાખવાનો, પણ ખોરાક બની ગયા પછી ઉપરથી આપણે એને નાખવાનું. તો આયોડિનની ઉણપ ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવું. કારણ કે એ શારીરિક અને માનસિક, જેમ મેં આગળ કહ્યું એમ કે શારીરિક પણ માનસિક ઉપર વધારે અસર કરે છે. તો એ જે શારીરિક અને માનસિક એને ખોડ રહી જશે, એ કાયમ માટે રહી જાય એવું બની શકે છે. એટલે આપણે એને ધ્યાન એની ઉપર ખાસ આપવાનું. હવે બીજો છે બેરી. તો બ અને બી. તો બ નો અંગ્રેજી વન બેરી, એ બ નો બી આપણે કરીએ તો વિટામિન બીની ઉણપથી આ રોગ થાય. શું થાય તો ઘણીવાર તમે જુઓ છો, તમારી જીભ મોઢામાં ચાંદા પડી જાય, છાલા પડે જેને આપણે એમ કહીએ છીએ. પછી એ માણસનું શરીર લોહી આમ વ્હાઈટ, વધારે પડતું ફિક્કું, તમને આમ સફેદ દેખાય, ચમકે, શરીરમાં તેજ આમ દેખાય, પણ લાલાશ ઓછી હોય. એટલે એને એમ કહે છે ફિક્કું પડી જાય. પછી શરીરના કોઈ પણ પગમાં, હાથમાં અમુક ખૂણા ઉપર, હોઠ છે એની આજુબાજુ, એના આપણે ચીરા પડે છે. પછી પગના પંજાઓમાં અને પગમાં તમને ખબર હોય તો ઘણીવાર બળતરા થાય, પછી કરંટ લાગતો હોય ને એવી ઝણઝણાટી થાય અને દુખતા હોય એવું સતત કળતર થયા રાખે. એટલે એમાં પાછા ચીરા કેવી રીતે પડે છે કે ચીરા પડે છે, તમે જ્યાં જે શરીરનો જે ભાગ સૂર્યપ્રકાશની સંપર્કમાં આવે છે એ ભાગોમાં એ જો વિટામિન બીની ખામી હોય ત્યારે ચીરા પડે છે. એટલે આપણા શરીર માટે આપણે ઘણીવાર ડૉક્ટરો, તમે જાણતા હશો, મોઢામાં ચાંદુ પડે તો બી ફોલ્સિન કરીને, ફોલિક એસિડ અને વિટામિન બી એની ગોળી લખી આપતા હોય છે. એ ત્યારે આપણા જીભ કે મોઢાના ચાંદા હોય એટલે એ ગોળી દ્વારા આપવામાં આવે છે. પણ આપણે પહેલાં તો બાળકને ખોરાક દ્વારા જ્યાં સુધી પ્રાપ્ત હોય ત્યાં સુધી એ પહેલું ખોરાકથી જ લેવાનું. તો ખોરાકમાં એમ કહેવાય છે કે જાડું અનાજ હોય, અનાજને છોડા સાથે એવી જ એનો અનાજનો ઉપયોગ કરવાનો. પછી આપણે ઘણીવાર ખાવાનું બનાવીએ છીએ ત્યારે આપણે જે પણ કંઈ અનાજ વાપરતા હોય, માનો કે જેને ધોવાનું હોય એવા અનાજને આપણે સામાન્ય ધોવાના, એને ઘસીને ધોવો છો તો એના ઉપરના જે સત્વ છે એ નીકળી જાય છે.
તો એની સાથે લીલા પાનવાળા જે તાજા મળે એવા શાકભાજી પૂરતા પ્રમાણમાં ખાવા. લીલા શાકભાજીને આપણે ઉપયોગમાં લઈએ ત્યારે ગમે એ ઋતુની અંદર એને પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા તો જોઈએ, પણ લીલી વસ્તુઓનું સેવન, ભાજી છે, એવા લીલા શાકભાજી છે. અત્યારે હવે શિયાળાનો સમય છે, શિયાળામાં શાક પૂરતા પ્રમાણમાં અને સસ્તું અને ભરપૂર આવક હોય છે, ત્યારે એવા શાકભાજીનો ઉપયોગ વધારે તમે ખોરાકમાં કરી શકો છો. પછી જીભ, અને આપણે એમ કહીએ છીએ કે વિટામિન ડીની ઉપયોગિતા શું છે, તો જીભ અને મોંની અંદરની જે ચામડી છે એને હેલ્ધી, કોમળ રાખવા માટે વિટામિન બી જરૂરી છે. પછી આપણી જે ચેતાઓ છે શરીરમાં, જે આપણે સંદેશાઓનું વહન કરે છે, તમને ક્યાંક ઠોકર પગે કંઈક કીડી કરડી જાય, ફટ લઈને મગજ સુધી જે મેસેજ પહોંચે છે, તમે તો બેઠા છો, તમારું ધ્યાન પણ નથી, પણ આવીને પગની કોઈ આંગળીમાં ધીમે રહીને જમીનેથી આવીને કીડી કરડે છે, અથવા તો તમે ચાલો છો કંઈક આમ ને કોઈ જગ્યાએ તમને આમ તરત ગરમ વસ્તુ હોય કે એવી જગ્યાએ તમે આમ ઠંડામાંથી ગરમ બાજુ જાઓ, રોડ ઉપર નીકળીએ ને તરત આપણને કેવો ગરમ લાગે છે. એ જે આપણા સંદેશાઓનું વહન થાય છે, એ ચેતાઓ સંદેશાનું વહન કરનારની માટે ખૂબ જરૂરી છે. પછી આપણા શરીરમાં જે લોહી બનવા માટે પણ વિટામિન બી એ જરૂરી છે. એટલે ટૂંકમાં આ વિટામિન બી, આપણે કહ્યું એમ લીલા શાકભાજી, છાલવાળા અનાજ છે, જે બધા છોડા સાથે બહુ પોલિશ કરેલા નહીં, ટૂંકમાં એવા અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. પછી છે સ્કર્વી. તો સ્કર્વી, સ આવ્યો એનો સી, ઘણામાં એસથી ચાલુ થતું હોય, આ તો યાદ રાખવા માટે સ્કર્વીસ, તો સી. તો એ સી એ વિટામિન સીની ઉણપથી થાય, એવું યાદ રાખવા માટે સ્કર્વી તો સી. પેલામાં બેરી તો વિટામિન બી, સ્કર્વીમાં તો વિટામિન સી. હવે વિટામિન સી એ શું થાય કે જેમ આપણા શરીરમાં ઓચિંતો ઘા પડે, એ ઘાને રૂઝાવાનું કામ સૌપ્રથમ એ વિટામિન સી કરે છે. અત્યારે તમે જુઓ છો COVID-19ની પરિસ્થિતિની અંતર્ગત તમે ઘણા બધું આટલું ઘરે કરો, આટલું ઘણું કરો, ઘણા ડૉક્ટરો, ઘણી જાહેરાતોમાં એવું આવે છે વિટામિન સી ભરપૂર માત્રામાં લો, એનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ જે પાવરફુલ બનાવવામાં એ બૂસ્ટરનું કામ કરે છે. એની સાથે બીજું ઘણી બાબતો કરવાની છે, પણ વિટામિન સી એ મહત્વનું કામ કરે છે આપણા શરીરમાં. એટલે ઘા રૂઝાવશે. પછી આપણા જે લોહ તત્વ છે, એ શરીરમાં આયન જેને કહીએ છીએ, આપણે ખોરાકમાંથી લઈએ છીએ, એમાં ખોરાકની અંદર ભાજીઓમાં એમાં ઘણામાં લોહ તત્વ રહેલું છે. એ લોહ તત્વને શરીર માટે જરૂરી છે, પણ એને એબ્ઝોર્બ કરવા માટે, શોષણ કરવા માટે પણ વિટામિન સી એ જરૂરી છે. પછી જે આપણી લોહીની રક્તવાહિનીઓ છે એને નાજુક, સશક્ત રાખવા માટે, એમ પણ કહી શકાય તંદુરસ્ત રાખવા માટે પણ એ જરૂરી છે. હવે સ્કર્વી સામાન્ય રીતે આપણને થાય છે હાથ પગના સાંધાઓ દુખે, પછી ઘણીવાર ઘણા છોકરાઓને નાની ઉંમરમાં દાંત પડી જતા હોય, પછી ઘણીવાર સ્કર્વીને લીધે તમને ખબર હોય તો મોઢાના જે દાંત છે ને એના પેડાઓ ફૂલી જાય છે. એટલે આપણે એને પાયોરિયા કહીએ છીએ ને એવો રોગ થાય છે, બરાબર, પેડા ફૂલી જવા. તો એવા હાથ આપણા પેડાઓ ફૂલી જાય છે. તો હવે વિટામિન સી ક્યાં મળે? તો પહેલાં ખાટા અને તુરા. અત્યારે તમને આમળા પણ સરસ મળે છે. આમળા ખાઓ ભરપૂર શિયાળામાં, રોજ એક આમળું ખાઈ જવાનું, રોજ એક સંતરું ખાઈ જાઓ સવારે, તો એમાંથી વિટામિન સી પુષ્કળ મળે છે. એ ઉપરાંત લીંબુનો ઉપયોગ કરો ખુલ્લા, એટલે છૂટા હાથે, એનાથી પણ મળે છે. પછી કઠોળ ખાઓ ફણગાવેલા, એમાં
પછી ફ્રૂટની અંદર જામફળ લો, પછી તમે આથેલા જે ખોરાક ખાતા હોય, જેમ કે કોઈ ઈડલી બનાવે, ઢોકળા બનાવે, જેમાં આથો આવે, એવામાં પણ વિટામિન સીનું પ્રમાણ હોય છે. તો એવા બધા ખોરાકને આપણે રોજ ભોજનમાં થોડો એનો સમાવેશ કરીએ તો પણ આપણા શરીરને પૂરતું વિટામિન સી મળી શકે છે. પછીનો છે પાંડુરોગ, એનિમિયા. તો પાંડુરોગ એનિમિયા એટલે પાંડુરોગ, એમાં પહેલું એ જ લોહ તત્વ શરીરમાં ખામી, વિટામિન બીની સાથે આવે ફોલિક એસિડ. આપણે જ્યારે મેં તમને આગળ કહ્યું તેમ કે જીભમાં ચાંદી પડી હોય ને રૂઝવવા માટે તો વિટામિન બી, એમાં B12 ખાસ, B12 અને ફોલિક એસિડની ટેબ્લેટ ડૉક્ટર લખી આપતા હોય છે, અથવા એના સંયોજનવાળી એક જ ગોળી એ આપતા હોય છે કે જેમાં 2 તત્વો હોય છે. તો લોહ તત્વ, વિટામિન બીમાં B12, એની સાથે ફોલિક એસિડ અને વિટામિન સી. આની જ્યારે આપણા શરીરમાં ઉણપ થાય ત્યારે આપણે પાંડુરોગ, જેને એનિમિયા કહીએ છીએ, એ થાય છે. તો એ આપણા શરીરને કેમ જરૂરી છે? તો શરીરની અંદર આપણું હિમોગ્લોબિન એ બનાવવા માટે આ લોહ તત્વોની જરૂર પડે છે. હિમોગ્લોબિન એ આપણા લોહીમાં જે રક્તકણો હોય છે એ રક્તકણોમાં હોય છે, એનું સ્થાન એ રક્તકણોમાં હોય છે. અને એ શું કરે છે કે આપણા આખા શરીરમાં એ પરિભ્રમણ કરે છે. એટલે આપણે જે નાક વટે શ્વાસ લઈએ છીએ, જે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજનને ફેફસામાંથી લઈ અને આખા શરીરમાં ફેરવે છે અને શરીરના જે જુદા જુદા અવયવોને પહોંચાડવાનું કામ કરે છે. એટલે આ હિમોગ્લોબિન એ આપણા લોહીના રક્તકણોમાં રહેલું છે અને એ આપણા ફેફસામાંથી લોહી સાથે લઈ અને દરેક આપણા શરીરના અવયવોને એ આખા શરીરમાં ફેરવે છે અને પહોંચાડે છે. પછી આ જે આયન છે, જેને લોહ તત્વ કહીએ છીએ, આયનની ઉણપ કે લોહ તત્વ એનું ગુજરાતી નામ છે, એની ઉણપથી સૌથી વધારે જે પાંડુ રોગની વાત કરીએ છીએ એનું પ્રમાણ છેલ્લે 15 કે 16ની વાત હતી ત્યારે 80 થી 85% એનું પ્રમાણ જોવા મળેલું. એટલે એ ના થાય એના માટે આપણે શું કરીશું? તો ખોરાકની અંદર લોહ તત્વ મળે, એવા ખોરાક આપણે લેવા જોઈએ. હવે આની અસરો શું થાય છે? તો સામાન્ય રીતે લોહ તત્વ ઓછું હોય તો જો તમે ડૉક્ટરોને ઘણા બહેનોના શરીર ફિક્કા, આમ ઉજળા દેખાય, શરીર એકદમ વ્હાઈટ હોય પણ એનામાં શરીરમાં ફિક્કાશ દેખાય, તો લોહ તત્વ ઘટી ગયું હોય ત્યાં આયનની ગોળીઓ ડૉક્ટર આપતા હોય છે. પછી એ કામ કરશે ને તો થોડુંક કામ કરતાં એને થાક લાગે, હાથ પગે આમ પાણી વળતું હોય એવું લાગે. પછી તે કોઈ કામ કરશે ને તો એમાં એકાગ્રતા નહીં સાધી શકે અને એની મેમરી, યાદશક્તિ જેને કહીએ છીએ, બુદ્ધિ, એમાં પણ ઘટે છે. એટલે આ બધામાં લોહ તત્વની આપણા શરીરમાં જે અછત સર્જાય ત્યારે આ પરિસ્થિતિ, એના જે લક્ષણો છે એ જોવા મળે છે. પછી ખાસ કરીને બહેનોમાં પાંડુરોગનો જે પ્રમાણ વધે ત્યારે એમને ઘણા બધા જે એના લક્ષણો જોવા મળે છે એ આપ ચાર્ટ બનાવો તો એની અંદર આપણે જોઈ લેશો. એટલે એની સારવાર, અટકાયત અને એની જે પણ ના ઉદ્ભવે તે માટે શું ધ્યાન રાખવાનું એ આપ જોઈ લેશો. હવે આજના દિવસે બસ આટલું જ. હવે ગૃહ કાર્ય આપ નોટ કરશો અને મારા ઇન્ડિવિજ્યુઅલ વોટ્સઅપ નંબર ઉપર મને સેન્ડ કરશો. તો કુપોષણ એટલે શું?
તે જણાવી કુપોષણના વ્યાખ્યા જણાવો. બીજો, કુપોષણના પ્રકાર જણાવી તેને વિગતે સમજાવો. અને ત્રીજું, કુપોષણને લીધે ઉદ્ભવતી ત્રુટિજન્ય રોગો કયા છે તે માત્ર નામ જણાવો. નામ એટલે જણાવવાનું કહું છું કે મેં આપને એક વર્ક કામ આપી દીધું છે કે આપે ચોપડાની અંદર દરેક એક રોગ એ શેના લીધે ઉદ્ભવે છે, એના લીધે કઈ અસરો, લક્ષણો એના કયા જોવા મળે છે અને એને કેવી રીતે આપણે રોકી શકીએ છીએ, એટલે એના ઉપાયો, ખોરાકમાં શું લેવું જોઈએ વગેરે, એનું દરેકે એક ચોપડાના એક પેજ ઉપર એક રોગનું લખી અને એ હું જ્યારે કહીશ તમને નેક્સ્ટ તાસ પછી એ પણ તમારે મને મોકલી આપવાનું રહેશે. એટલે જેથી કરીને દરેકે મેં જે શરૂઆત કરી ત્યારથી છેલ્લે આપણે પાંડુ રોગ સુધી પહોંચ્યા છે, એની સ્ત્રીઓમાં જે જોવા મળે એની ચર્ચા મેં કરી નથી. તમે એટલો પોઈન્ટ તમારી રીતે તમે જોઈ લેશો ને ત્યાં સુધીના તમારે ચાર્ટ બનાવવાનો અને એ મને નેક્સ્ટ લેક્ચર હું લઉં એ પછી તમારે મને એને મોકલી આપવાની રહેશે. બીજું કે આવતા તાસની અંદર આપણે આગળનું પ્રકરણ લઈશું. એની અંદર રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમથી આપણે શરૂઆત કરીશું. અત્યારે પુનરાવર્તન દરેક લેક્ચરમાં હું કરતો તો અત્યારે નથી કરતો, કારણ કે સમયનો અને પછી અભ્યાસક્રમ એ ઝડપથી ચાલે એ પણ જરૂરી છે. એટલે અસ્તુ, આવજો.